જય જિનેન્દ્ર, હું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આટલી બધી ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને તમને ખ્યાલ તો આવી ગયો છે કે હું શું બનાવી રહી છું. યસ, આજે હું બનાવી રહી છું પનીર વેજીટેબલ બર્ગર, જે બનાવવામાં થોડું લેન્ધી છે પણ બચ્ચાઓનું ઓલ ટાઈમ ફેવરેટ છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો આપણે પહેલાં બાફેલા કાચા કેળા લઈશું. પનીર વેજીટેબલ બર્ગર છે એટલે આપણે પનીર સારી એવી માત્રામાં લઈશું. અહીંયા બાફેલા વટાણા, હવે બધું આપણે પ્રોપર એકવાર પહેલાં મિક્સ કરી લઈએ. સો પહેલાં આપણે બર્ગરની અંદર મસાલો કરી લઈએ. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. લાસ્ટમાં આપણે એની અંદર ફ્રેશ કોથમીર એડ કરી દઈશું. ને હવે એની અંદર બાઇન્ડિંગ માટે આપણે ફ્રેશ બ્રેડ ક્રમ્સ એડ કરીશું, તાકી આપણી જે ટિક્કી છે એ સેલો ફ્રાય કરવાના છે તો એ છૂટી ના પડી જાય. હવે આપણે આ બધું બાઇન્ડિંગ હાથથી કરી લઈશું. સો ટિક્કીનો પ્રોપર મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બર્ગરની ટિક્કી બનાવી લઈએ. સો આપણી જે આ બર્ગરની ટિક્કી થઈ ગઈ છે અને હવે આપણે એને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું. સો અગેન આપણે એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ લઈશું, એને આ રીતે કોટ કરી લઈશું. સો હવે આપણે ટિક્કીને સેલો ફ્રાય કરી લઈએ. એક પેનમાં આપણે ઓઇલ લઈ લઈશું. ટિક્કી પ્રોપર ડીપ થાય એ રીતનું ઓઇલ લઈશું આપણે. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે ને હવે ટિક્કીને આપણે ધીમી આંચ પર થવા દઈશું. સો આપણી ટિક્કી સેલો ફ્રાય થઈ રહી છે ત્યાં સુધી આપણે મેયોનીઝ સ્પ્રેડ બનાવી લઈએ. સો એની માટે આપણે પહેલાં એગલેસ મેયોનીઝ લઈશું. એની અંદર આપણે મસ્ટર્ડ પેસ્ટ એડ કરશું, બ્લેક પેપર, બારીક કટ કરેલા કેપ્સિકમ્સ જે ત્રણેય કલરના છે અને બારીક ચોપ કરેલી પર્પલ કેબેજ આપણે એની અંદર મેયોનીઝમાં એડ કરી દઈશું. હવે આને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. આપણું મેયોનીઝનું મિક્સર પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણો જે બર્ગર બન છે એને વચ્ચેથી કટ કરી લઈશું આ રીતે. બ્રેડ બી આપણે કટ કરી લીધા છે અને ટિક્કી એક સાઈડ થઈ ગયા છે. ચાલો આપણે ચેક કરી લઈએ. આને આપણે આ રીતે પલટી કરી દઈશું. ગોલ્ડન થઈ ગઈ છે. સો બીજી સાઈડ પણ આપણે આ રીતે ટિક્કીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. હવે આપણી ટિક્કી સેલો ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે બ્રેડને શેકી લઈએ. તો આપણે એને શિફ્ટ કરી લઈએ. સો આ રીતે બટર અપ્લાય કરીશું. સો આપણે બ્રેડને કાઢી લઈશું. સો આપણી ટિક્કી પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે. એને પણ આપણે ટીશ્યુ પેપર પર કાઢી લઈશું. લેટ્સ સ્ટાર્ટ. બધી જ તૈયારી થઈ ગઈ છે તો બર્ગર બનાવી લઈએ. સો આપણે મેયો સ્પ્રેડ લગાવી લઈએ પહેલાં. હવે આપણે એની પર આ લેટીસના પત્તા મૂકશું. એની પર આપણે આપણી પનીરની ટિક્કી મૂકશું, ટોમેટો સ્લાઈસ, અગેન મેયોનીઝ એન્ડ ચીઝ સ્લાઈસ વગર તો બર્ગર ખૂબ જ અધૂરું છે. સો આપણે એની અંદર લાસ્ટમાં ચીઝ સ્લાઈસ મૂકશું. હવે આ લાસ્ટમાં આપણું આ બર્ગરનું બન આ રીતે મૂકી દઈશું. સો આ પનીર વેજીટેબલ બર્ગર તૈયાર થઈ ગયું છે. બહુ ખાસ તો બોલી નથી રહી પણ બર્ગર જોઈને મોઢામાં પાણી આવી ગયું છે. તો જલ્દીથી આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.